તમે જો આમ લખો છો ડીડ નોટ સો, આ છે ડીડ નોટ સો છે ને, આ મોટા ભાગે બધા ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? એક તો અહીં ડીડ લખે, પછી નકારનો નોટ લખે, પછી V2 એટલે કે ભૂતકાળનું રૂપ લખે. તો આ ડીડ છે શું? કાં તો પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે ડીડ લખે, પછી કોઈ કરતા ધારો કે હી લખે, પછી અહીંયા ધારો કે વેન્ટ લખે. આ ડબલ ભૂતકાળ નથી ચાલતા, નિયમો પ્રમાણે ના ચાલે. તો ડીડ છે જ ઓલરેડી, ડીડે વાક્યના ભૂતકાળ કરી જ દીધું. પછી અહીંયા તમારે વર્તમાન જ મૂકવાનું છે, ગો. અહીંયા તમારે V1 જ મૂકવાનું છે. ગો મૂકો, કમ મૂકો, થિંક મૂકો, ટેસ્ટ મૂકો, સી મૂકો, સીટ મૂકો, જે મૂકો, વર્તમાન મૂકો. ડુ નોટ પછી વર્તમાન, ડીડ નોટ પછી વર્તમાન, ડઝ નોટ પછી વર્તમાન. ડીડ હોય, ડુ હોય કે ડઝ હોય, એનાથી વાક્ય શરૂ થતું હોય, કરતા પછી વર્તમાન ના જ રૂપ આવે. ભૂતકાળ કોઈ દિવસ ના આવે. ડીડ હોય તો કોઈ સંજોગોમાં સો ના આવે. કોઈ સંજોગો એવા પેદા જ ના થાય કે એમાં સો આવે. ખાસ નિયમ સમજવા જેવો છે. આમાં બહુ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તમે સમજી ગયા કે નહીં એમ કહો.